એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે। 8 મે દરમિયાન રાજ્યના જુદા જુદા વિભાગોમાં વીજળી સાથે ઓછાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। નીટ યુજી 2025 દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા આવતીકાલે બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે। પરીક્ષા પારદર્શક બને તે માટે ત્રિસ્તરીય નિરીક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે બુલેટ ટ્રેન પરિયોજનાના સ્થળનું નિરીક્ષણ કર્યું। કેન્દ્રીય મંત્રીએ ભારતના પ્રથમ હાઈસ્પીડ રેલવે કોરિડોરની પ્રગતિની સમીક્ષા કરી। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી અંગોલાના રાષ્ટ્રપતિના સંવેદનાત્મક સંદેશા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો। ભારત સરકારે પાકિસ્તાનની દરેક વસ્તુની આયાત પર સીધી કે પરોક્ષ રીતે તાત્કાલિક રૂપથી પ્રતિબંધ લગાવ્યો। પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રીના એક્સ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અંગોલાના રાષ્ટ્રપતિની હાજરીમાં ભારત અને અંગોલા વચ્ચે સમજૂતી કરારોનું આદાન પ્રદાન થયું। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। પહેલગામ આતંકવાદી હુમલા પછી પીએમ મોદી સાથે આ તેમની પહેલી મુલાકાત છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। દરિયાકાંઠે ફૂંકાઈ રહ્યો છે ભારે પવન અને ભારે પવનને કારણે તિથલ રોડના હોર્ડિંગ્સ નીચે પડ્યા। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં હવામાન તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। ગાંધીનગર અમદાવાદમાં 43.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું। અમરેલીમાં 42.3, વડોદરામાં 42.2, ભાવનગરમાં 41.6, રાજકોટમાં 43 ડિગ્રી અને ડીસામાં 40 ડિગ્રી અને ભુજમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું। સાબરકાંઠા જિલ્લાના પોશીના પાસે બસ, બાઇક અને ખાનગી જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। ખેડબ્રહ્મા અંબાજી રોડ પર કિગટિયા પાસે શનિવારે બપોરે ટ્રિપલ અકસ્માત સર્જાયો। અંબાજી વડોદરા રૂટની એસટી બસ, એક જીપ અને બાઇક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 6 થી વધુ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।